ભાગ 1 સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા બાદ ભાગ 2 ની અંદર જઈ રહ્યા છીએ. ઘણી બધી વખત વિદ્યાર્થીઓને મનની અંદર એક મોટામાં મોટો ડર બેસી ગયેલો હોય છે કે ભાગ 1 છે આંકડાશાસ્ત્રમાં સરળ છે, માનસિક રીતે એવું તમને દરેક વખતે ડરાવવામાં આવતું હોય છે દરેક દ્વારા કે ભાઈ ભાગ 2 છે બહુ જ અઘરો છે. ના, આ તદ્દન ખોટી વાત છે. ભાગ 1 જેટલો સંપૂર્ણ ઈઝી છે એટલો જ ભાગ 2 છે એકદમ સરળ છે. તો જરાય ડરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. અને આપણે સંપૂર્ણ રીતે તમે માત્ર વિડીયો લેક્ચર દ્વારા પણ ભાગ 2 છે એ સારામાં સારી રીતે શીખી શકો એટલા માટે વિડીયો જોતી વખતે ખાસ મગજની અંદર રાખવું કે ટેક્સ્ટ બુક સાથે રાખીને દાખલા ગણવાનો પ્રયત્ન કરવો, શીખવાનો પ્રયત્ન કરવો, એટલે 100% આપણી કીધે દરેક દાખલા સંપૂર્ણ રીતે થઈ જશે. ભાગ 1ની વાત કરીએ તો આપણે 4 ચેપ્ટર છે એ 12 ગુણના પૂર્ણ કર્યા, એટલે 48 ગુણનું પૂર્ણ કરી દીધું. હવે ભણવાનું રહ્યું છે 52 ગુણનું. એમાં ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર છે 4, ચેપ્ટર નંબર 4 જેનું નામ છે લક્ષ. સામાન્ય રીતે છે થોડીક ઘણી ગાણિતિક ક્રિયાઓ છે આપણને જ્ઞાન હોય, સામાન્ય કાઢવા, અવયવો પાડવા, આવું બેઝિક એવું ગણિતનું નોલેજ હશે એટલે સરળતાથી દાખલાઓ થઈ જશે. અત્યારે આપણે ગુણભારની વાત કરીએ તો આ ચેપ્ટર છે એ ગુણભારની દ્રષ્ટિએ કંઈ જોઈએ તો 10 ગુણનું પૂછાવાનું છે. ગુણભારની દ્રષ્ટિએ જોઈએ તો કેટલા ગુણનું છે ચેપ્ટર? 10 ગુણની અંદર વહેંચાયેલું છે. તો આપણને અંદર એવું થઈ શકે કે 10 ગુણની અંદર ચેપ્ટર છે તો સારામાં સારું અને મહેનતથી જો ધ્યાન દઈને શીખવાનો પ્રયત્ન કરીએ તો આ 10માંથી 10 ગુણ પ્રાપ્ત થઈ શકે. હવે 10 ગુણમાં આપણે વાત કરીએ તો કયા વિભાગની અંદર કેટલા પ્રશ્નો, કેટલામાં નંબરનો પ્રશ્ન છે એ આપણે જોઈએ. તો સૌ પ્રથમ વિભાગ, કયા વિભાગની અંદર પ્રશ્નો હશે? આ વિભાગ. ત્યાર પછી પ્રશ્નો કેટલા હશે? આ ઉપરાંત પ્રશ્નો નંબર, એટલે કે બોર્ડનું તમે પેપર ભરશો ત્યારે બોર્ડના પેપરની અંદર કેટલામાં નંબરનો પ્રશ્ન આપણે લક્ષ ચેપ્ટરનો હશે એ પણ અહીંયા આપણને કહી દેવામાં આવશે, અને એના ગુણ. તો જોઈએ હવે ખાસ વિભાગ એ છે, વિભાગ એ જ્યાં એક MCQ પૂછવામાં આવશે. જે પ્રશ્ન 1 હશે ત્યાં એના પ્રશ્નનો નંબર છે એ 9મો. મતલબ કહેવાનો કે જ્યારે તમે લોકો વિભાગ એ ની અંદર MCQ જોતા હશો ત્યારે 9મા નંબરનો જે વિકલ્પ છે MCQ છે એ કોનો હશે? તો કે લક્ષનો. આ 9 નંબરનો એક વિકલ્પ હશે, પ્રશ્ન 1 હશે, એટલે એનો ગુણ થયો કેટલો? તો કે 1. વિભાગ એ ની અંદર એક પ્રશ્ન, પ્રશ્ન નંબર છે એનો 9, એના ગુણ હશે 1. એવી જ રીતે વિભાગ બી, વિભાગ બી ની અંદર શું હોય છે? તો કે ટૂંકા પ્રશ્ન અથવા તો ટૂંકા દાખલા. ત્યાં પણ એક પ્રશ્ન પૂછવામાં આવશે. એ પ્રશ્નનો નંબર હશે એટલે કે ક્રમ હશે પેપરની અંદર 19મો. કેટલામો નંબરનો પ્રશ્ન હશે? 19મા નંબરનો પ્રશ્ન હશે, એનો ગુણ હશે 1. ફરીથી વિભાગ બી ની અંદર એક પ્રશ્ન પૂછા છે. એ પ્રશ્ન બોર્ડના પેપરના ક્રમ મુજબ વાત કરી તો 19મો પ્રશ્ન હશે, ગુણ 1. એવી જ રીતે વિભાગ સી. વિભાગ સી એટલે ત્યાં કેટલા ગુણના પ્રશ્નો હશે? તો કે 2 ગુણના પ્રશ્નો અથવા તો દાખલાઓ. તો આ 2 ગુણની અંદર 2 પ્રશ્ન પૂછાશે આ ચેપ્ટરમાંથી. કેટલા પ્રશ્ન પૂછાશે? 2. હવે એ પ્રશ્નના ક્રમની વાત કરીએ
તો કે 27 અને 28 આ બે જે ક્રમ છે 27 અને 28 27 નંબર અને 28 નંબર આ બે પ્રશ્ન આ ચેપ્ટરના હશે એટલે એવા બે પ્રશ્નો બે ગુણના એટલે ગુણ થયા એના 4 કેટલા ગુણ થયા 4 હવે વિભાગ ઈ ની અંદર પ્રશ્ન આવશે મતલબ વિભાગ ડી ની અંદર આનો કોઈ પ્રશ્ન પૂછાવાનો છે નહીં ડી ના ગુણ હોય છે 3 પણ 3 ગુણનો આ ચેપ્ટરમાંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં વિભાગ ઈ ની અંદર તો કે એક પ્રશ્ન હશે એ લક્ષનો 41 નંબરનો પ્રશ્ન હશે કેટલા નંબરનો 41 નંબરનો જે 4 ગુણનો એક પ્રશ્ન હોય છે ઈ છે આપણો 4 ગુણનો હોય છે તો આ 4 આવી રીતે 1 ને 1 2 2 ને 4 6 6 ને 4 10 તો આમ બોર્ડની પરીક્ષાની અંદર વાત કરીએ તો કેટલા ગુણમાં ચેપ્ટર પૂછાવાનું છે તો કે 10 ગુણમાં 1 ગુણનો પ્રશ્ન હશે 2 ગુણનો એક પ્રશ્ન હશે 1 ગુણના 2 પ્રશ્ન આમ તો થયા કે એક વિકલ્પ એક પ્રશ્ન 2 ગુણના 2 પ્રશ્ન અને 4 ગુણનો એક પ્રશ્ન એટલે ટોટલ પ્રશ્નની વાત કરી તો આપણને કેટલા પ્રશ્ન પૂછાશે તો કે આ ચેપ્ટરમાંથી છે એ 5 પ્રશ્ન પૂછાવાના છે તો આવી રીતના ગુણની વાત કરીએ તો 10 ગુણનું આ ચેપ્ટર પૂછાવાનું છે હવે લક્ષની અંદર ખાસ તમે ટેક્સ્ટ બુક સાથે રાખશો એટલે તમને ખબર પડશે કે આપણે 3 કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે સામીપ્ય માનાંક અને અંતરાલ આ 3 વસ્તુ છે પરીક્ષામાં તમને પૂછવામાં આવે ત્યારે તમને ખબર પડવી જોઈએ કે આ સામીપ્ય સ્વરૂપ છે આ માનાંક સ્વરૂપ છે કે અંતરાલ સ્વરૂપ છે હવે આપણે એ વસ્તુને નાનકડી એવી વાસ્તુમાં જોઈને શીખવાનો પ્રયત્ન કરીએ તો આ ગુણભાર છે તમારી બુકની અંદર નોટ કરી લેજો કે કયા કયા વિભાગમાંથી પ્રશ્ન પૂછાશે કેટલા પ્રશ્ન પૂછાશે ત્યાર પછી હવે જોઈએ આપણે 3 સ્વરૂપ એના જેની અંદર સામીપ્ય સ્વરૂપ હશે માનાંક સ્વરૂપ હશે અને અંતરાલ સ્વરૂપ હશે જોઈએ તો પહેલું સ્વરૂપ છે સામીપ્ય સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીએ આ સામીપ્ય સ્વરૂપ તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ શુદ્ધ રીતે લખી દેવામાં આવ્યું છે સામીપ્ય સ્વરૂપ તો કેવું સામીપ્ય સ્વરૂપ હશે તો ધ્યાન આપજો અહીંયા n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા શું હશે a અલ્પવિરામ ડેલ્ટા ત્યાર પછી માનાંક સ્વરૂપ તો માનાંક સ્વરૂપ કેવું હોય છે તો કે માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા શું હોય છે માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા અને ત્રીજું અને છેલ્લું સ્વરૂપ અંતરાલ સ્વરૂપ આ અંતરાલ સ્વરૂપ એ જોઈએ તો કૌંસમાં a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા હવે આ 3 સ્વરૂપ છે તમારે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 143 ઉપર તમને એક સાથે આપી દેવામાં આવેલા છે કે ભાઈ કેવા કેવા સ્વરૂપમાં હોય તમારે એક જ વસ્તુ આમાં યાદ રાખવાની છે કે રકમમાંથી સામીપ્ય સ્વરૂપ છે માનાંક સ્વરૂપમાં છે રકમ કે અંતરાલ સ્વરૂપમાં છે એક નાનકડી વસ્તુ યાદ રાખવાની છે કે કૌંસની અંદર બે કિંમત આપેલી હોય શું હોય કે કૌંસની અંદર
બે કિંમત આપેલી હોય અને આગળ જો n આપેલો હોય, તમારે કેની ઉપર ધ્યાન રાખવાનું છે, ધ્યાન આપવાનું છે? તો કે n ઉપર. આગળ શું આપેલો હોય? n આપેલો હોય અને કૌંસની અંદર બે કિંમત આપેલી હોય, તો એ કેવું સ્વરૂપ થયું આપણું? સામીપ્ય સ્વરૂપ થાય. આપણે આગળ દાખલા ગણશું એટલે ખ્યાલ આવશે. શું યાદ રાખશું આપણે? તો કે n અને કૌંસની અંદર બે કિંમત. એમાં પહેલી કિંમત હશે એ કેના સ્વરૂપમાં હશે? તો કે a ના સ્વરૂપમાં. અને બીજી કિંમત જે હશે એ કઈ હશે? તો કે ડેલ્ટાની. ખાસ યાદ રાખવાનું છે, પહેલી કિંમત a, બીજી કિંમત ડેલ્ટા. ફરીથી સામીપ્ય સ્વરૂપ યાદ રાખવા માટે શું કરશું? તો કે n અને કૌંસની અંદર બે કિંમતો આપેલી હોય. હવે એવી જ રીતે માનાંક સ્વરૂપ, તો તમને માનાંકની અંદર જ કિંમત આપેલી હશે. કેમાં કિંમત આપેલી હશે? માનાંકની અંદર. આ x ની કિંમત ક્યાંય હશે નહીં. x એમનો એમ દર્શાવવાનો હોય છે રકમની અંદર, ક્યાંય x ની કિંમત નહીં હોય. x એમનો એમ બતાવી દેવાનો. માઇનસ ખાસ જોવાનું છે કે માનાંકની અંદર એની કિંમત છે કેવી હશે? તો કે માઇનસ હશે. x માઇનસ a માનાંકની બહાર લેસ ધેન ડેલ્ટા. તો તમારે પહેલું સ્વરૂપ તમે કેવી રીતના યાદ રાખ્યું? તો કે કૌંસની આગળ n અને કૌંસમાં બે કિંમત. અહીંયા શું યાદ રાખશું? તો કે માનાંકમાં કિંમત કાંઈ છે નહીં. બે કિંમત ક્યાં આવશે? માનાંકમાં. અને અંતરાલની અંદર બે કિંમત તો છે જ. આ પહેલી કિંમત, અહીંયા મેં અલ્પવિરામ, બીજી કિંમત. અહીંયા શું છે? તો કે કોઈ જાતની નિશાની નથી, અલ્પવિરામ જ છે. બે કિંમત, પહેલી કિંમત a, બીજી કિંમત ડેલ્ટા. અહીંયા શું થશે? તો કે પહેલી કિંમત a માઇનસ ડેલ્ટા અને બીજી કિંમત a પ્લસ ડેલ્ટા, પણ માત્ર કૌંસમાં હશે. અહીંયા આગળ કાંઈ n કે તમને આપવામાં આવશે નહીં. ફરીથી જોઈ લઈએ. સામીપ્ય સ્વરૂપમાં શું હશે? તો કે n અને કૌંસમાં બે કિંમત. માનાંક સ્વરૂપની અંદર શું હશે? તો કે માનાંકની અંદર એક કિંમત આપી હશે અને લેસ ધેન બીજી કિંમત આપી હશે, એ કિંમત હશે ડેલ્ટાની. અને અંતરાલની અંદર શું હશે? કૌંસની અંદર કેટલી કિંમત હશે? બે કિંમત. માત્ર શું યાદ રાખશું? સામીપ્યમાં n, કૌંસમાં બે કિંમત, માનાંકની અંદર માનાંકમાં જ કિંમત છે. અને અંતરાલની અંદર શું હોય છે? તો કે બે કિંમત હશે પણ એમાં કૌંસ આપેલો હશે, કૌંસની આગળ કાંઈ હશે નહીં. કૌંસની આગળ n હોય તો શું થઈ જશે? સામીપ્ય સ્વરૂપ થઈ જશે. આપણે ગણતરીની અંદર સરળતા રહીએ એટલા માટે આ ત્રણે ત્રણ સ્વરૂપ છે હું અહીંયા લખીને આપણે બોર્ડ ઉપર રાખીએ છીએ. જ્યારે દાખલા ગણતા હોય છે ત્યારે તો હું ત્રણે ત્રણ સ્વરૂપ છે અહીંયા લખી રાખું છું. ફરીથી હું અહીં લખી નાખીશ. સામીપ્ય સ્વરૂપ. તો સામીપ્ય સ્વરૂપ કેવું હશે? તો તમે જોઈને કહી શકો કે કૌંસની આગળ તો કે n અને કૌંસમાં બે કિંમત, પહેલી કિંમત a, બીજી કિંમત ડેલ્ટા. એવી જ રીતે બીજું સ્વરૂપ છે એ માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ આ માનાંક સ્વરૂપ કેવું હોય છે? તો કે માનાંક સ્વરૂપની અંદર માનાંકની અંદર કિંમત આપવામાં આવશે. આ x છે એ એમનો એમ જ હોય છે. ગણતરી વખતે આપણે x ની કોઈ કિંમત નહીં મૂકીએ, x ની કિંમત મૂકવાની પણ નથી. x નો x એમનેમ રાખશું. માનાંકમાં x માઇનસ a ખાસ જોવાનું છે. કેવી નિશાની હશે? માઇનસ. માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. આ સ્વરૂપમાં આપણને માહિતી આપેલી હશે. અને ત્યાર પછી છે છેલ્લું અંતરાલ સ્વરૂપ. આ અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપની અંદર શું હોય છે? તો કે કૌંસની અંદર a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા.
આ સ્વરૂપના દાખલાઓ છે પરીક્ષાની અંદર 2 ગુણની અંદર અથવા તો 1 ગુણની અંદર પૂછી શકાય. 2 ગુણની અંદર જ્યારે પૂછવાના થાય ત્યારે તમને કોઈ એક સ્વરૂપ આપે ને 2 સ્વરૂપ મેળવવાના થાય તો એ 2 ગુણની અંદર પૂછે ને એક સ્વરૂપ હોય ને એક સ્વરૂપની અંદર પરિવર્તન કરવાનું થાય તો એ દાખલાઓ છે એ 1 ગુણની અંદર પૂછી શકાય. એકદમ ઈઝી છે, એકદમ સરળ છે. જોઈએ આપણે. ટેક્સ્ટ બુકની અંદર જે શરૂઆતમાં ઉદાહરણો આપ્યા છે એ ઉદાહરણો જોઈએ અને ત્યાર પછી સ્વાધ્યાયમાં જે દાખલાઓ આપ્યા છે એ પણ અત્યારે આપણે એનો અભ્યાસ કરવાનો છે. બંને દાખલાઓ ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના પણ હું ગણી આપીશ અને ઉદાહરણો પણ ગણી આપીશ. તો સૌપ્રથમ પહેલાં આપણે સ્વાધ્યાય ગણતા પહેલાં ઉદાહરણ જોઈએ. તો પેજ નંબર 143 છે તમારી ટેક્સ્ટ બુકમાં. જે રકમ આપણને આપી છે એ રકમને હું બોર્ડ ઉપર લખું છું પેજ નંબર 143 ઉપર. જેમાં શું આપ્યું છે? ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 એકદમ સરળ રકમ છે. રકમ હું જોઈ અને લખું છું. આ n કૌંસની અંદર 5 અલ્પવિરામ 0.2 ને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. ખાસ જોવાનું છે આપણે કયા સ્વરૂપમાં બતાવવાની છે તો કે માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાની છે. તો જોઈએ આપણે સૌપ્રથમ કયા કયા સ્વરૂપમાં એની નીચે અંડરલાઈન કરું છું. માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ. રકમને જોઈને જોઈ લઈએ કે આપણને કયા સ્વરૂપની અંદર એ આપવામાં આવી છે. આગળ n છે અને કૌંસની અંદર 2 કિંમત છે. જો n આપેલો હોય અને કૌંસમાં 2 કિંમત હોય તો એ સ્વરૂપ કેવું થયું તો કે સામીપ્ય સ્વરૂપ થાય. તો આપણે સામીપ્ય સ્વરૂપ પહેલા મૂળ સ્વરૂપ લખશું. ખાસ યાદ રાખીએ રકમના આધારે મૂળ સ્વરૂપ લખવાનું એટલા માટે જ મેં સામે રાખ્યું છે. તો મૂળ સ્વરૂપ શું છે તો કે મૂળ સ્વરૂપ છે આ n કૌંસની અંદર a અલ્પવિરામ ડેલ્ટા. આ સ્વરૂપની અંદર આપણને રકમ આપેલી છે. કયા સ્વરૂપની અંદર છે તો કે n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા. હવે આ રકમ હું ફરીથી લખું છું. n 5 અલ્પવિરામ 0.2 શું છે 0.2 5 અલ્પવિરામ 0.2. હવે આના આધારે જોજો આ રકમ છે મેં એનું મૂળ સ્વરૂપ લખ્યું છે. એના સ્થાન ઉપર કોણ છે? એના સ્થાન ઉપર તો કે 5 એટલે કે a બરાબર શું થયું 5 થાય કે ન થાય. ડેલ્ટાના સ્થાન ઉપર કોણ છે તો કે 0.2. તો આ ડેલ્ટા બરાબર શું થયું 0.2. ફરીથી રકમ આપી હતી જે કેવા સ્વરૂપની અંદર છે તો કે સામીપ્ય સ્વરૂપમાં આપી છે. એ સામીપ્ય સ્વરૂપને આપણે માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો માનાંક અને અંતરાલ સ્વરૂપમાં જ્યારે કિંમત દર્શાવી અથવા તો ત્રણમાંથી કોઈ પણ સ્વરૂપમાં કિંમતને બતાવીએ ત્યારે આપણે એની કિંમત અને ડેલ્ટાની કિંમત છે એ આપણે શોધીને રાખવી પડશે. તો મેં શું કર્યું તો કે આ સ્વરૂપ કયું છે આપેલી છે રકમનું સ્વરૂપ કયું છે તો કે મેં આના આધારે નક્કી કર્યું. કયું સ્વરૂપ આપેલું છે તો કે સામીપ્ય સ્વરૂપ આપેલું છે. તો આ સામીપ્ય સ્વરૂપનું મૂળ જે સ્વરૂપ સામીપ્યનું મૂળ સ્વરૂપ છે તે લખી અને એને બંનેને સરખાવતા મને એની કિંમત કેટલી મળી તો કે 5
અને ડેલ્ટાની કિંમત કેટલી મળી તો કે 0.2. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આટલું? હવે શું શોધવાનું છે તો કે માનાંક સ્વરૂપ. હું અહીં લખીશ માનાંક સ્વરૂપ. કયું સ્વરૂપ લખશું આપણે તો કે માનાંક સ્વરૂપ. હવે આ માનાંક સ્વરૂપ પહેલા શું કરવાનું તો કે માનાંક સ્વરૂપનું જે મૂળ સ્વરૂપ છે એ આપણે લખશું. તો અહીંથી માનાંકનું મૂળ સ્વરૂપ કેવું છે તો કે માનાંકમાં x માઇનસ a માનાંકની બહાર લેસ ધેન ડેલ્ટા. તો આપણે માનાંક સ્વરૂપ લખશું માનાંકમાં x માઇનસ a માનાંકની બહાર લેસ ધેન ડેલ્ટા. બરોબર. હવે શું કરવાનું તો કે કિંમત મૂકવાની. x ની કોઈ કિંમત હોતી નથી, x ના x એમના એમ મૂકવાના. આ માઇનસ ના માઇનસ મૂકશું. a બરાબર કેટલા છે તો કે 5. આ 5 માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટાની જગ્યાએ 0.2. 0.2 આ કયું સ્વરૂપ થયું માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપનો દાખલો પૂરો. એકદમ ઈઝી, એકદમ સરળ. માત્ર આપણે આટલું જ લખવાનું છે કે ભાઈ માનાંક સ્વરૂપ જ્યારે મેળવતા હોય ત્યારે શું થાય તો કે ભાઈ આપેલું જે સ્વરૂપ છે એના આધારે મેં એની કિંમત મૂકી દીધી અને ડેલ્ટાની કિંમત મૂકી દીધી એટલે માનાંક સ્વરૂપ પૂર્ણ થઈ ગયું. હવે તો કે માનાંક સ્વરૂપ થઈ ગયું. હવે અંતરાલ સ્વરૂપ મેળવવાનું છે. તો હવે આપણે અંતરાલ સ્વરૂપ મેળવીએ. અંતરાલ સ્વરૂપ તમે વિદ્યાર્થી મિત્રો આવી રીતના લોભ ના કરતા. એક સાથે એક પદ મળી જાય એની નીચે જ લખજો, માનાંકની નીચે જ લખજો. આવી રીતના બાજુમાં દાખલો ન ગણતા. અંતરાલ સ્વરૂપ મેળવવાનું કીધેલું છે. અંતરાલ સ્વરૂપનું જે અહીંયા મેં મૂળ સ્વરૂપ છે એ લખીને જ તમારી સાથે રાખ્યું છે. એ અંતરાલ સ્વરૂપનું મૂળ સ્વરૂપ લખી નાખવાનું. તો એનું મૂળ સ્વરૂપ થશે કૌંસમાં a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. શું થશે a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. હવે શું કરવાનું છે તો કે આપણે સામીપ્ય સ્વરૂપ જે આપ્યું ત્યાંથી a અને ડેલ્ટાની કિંમત શોધી. a બરાબર કેટલા છે તો કે 5 માઇનસ ડેલ્ટા બરાબર 0.2 અલ્પવિરામ a બરાબર 5 વત્તા શું છે ડેલ્ટા બરાબર 0.2. મેં શું કામ કર્યું તો કે a ની ડેલ્ટાની કિંમત મૂકી દીધી. એક વખત માઇનસ એક વખત પ્લસ. એ સ્વરૂપ કયું તો કે એ અંતરાલ સ્વરૂપ. હવે એની સરવાળા બાદ બાકી કેલ્ક્યુલેટરની મદદથી 5 માંથી 0.2 બાદ કરીએ એટલે જવાબ થશે 4.8 અને 5 વત્તા 0.2 એટલે થશે 5.2. તો આ થયું આપણું અંતરાલ સ્વરૂપ. ફરીથી આપણને સામીપ્ય સ્વરૂપ આપેલું હતું એના આધારે માનાંક અને અંતરાલ સ્વરૂપ આપણે મેળવવાનું છે. શું કર્યું તો કે જે સામીપ્ય સ્વરૂપ આપેલું છે અને મેં મૂળ સ્વરૂપ લખ્યું તો કે n કૌંસની અંદર a અલ્પવિરામ ડેલ્ટા. n કૌંસમાં એની જગ્યાએ કોણ છે તો કે 5 અને ડેલ્ટાની જગ્યાએ કોણ છે તો કે 0.2 એટલે a બરાબર 5 અને ડેલ્ટા બરાબર 0.2. આ મૂળ સ્વરૂપના આધારે a અને ડેલ્ટા શોધી લેવાનો. હવે a અને ડેલ્ટા મળી જાય પછી શું કામ કરશું તો એને કીધેલું છે તેવું તો કે માનાંક અને અંતરાલ સ્વરૂપની અંદર દર્શાવો. હવે આપણે માનાંક અને અંતરાલ સ્વરૂપની અંદર દર્શાવવા જઈએ એટલે પહેલા માનાંક સ્વરૂપ તો કે માનાંકનું મૂળ સ્વરૂપ કેવું છે તો કે માનાંકમાં
એક્સ માઇનસ એ માનાંકની બહાર લેસ ધેન ડેલ્ટા. હવે મારે શું કરવાનું તો કે એક્સની કિંમત ક્યારેય આપેલી નહીં હોય, એક્સના એક્સ એમનેમ જ રાખવાના છે. આ માનાંકમાં એક્સ એમનેમ રહેશે, આ માઇનસના માઇનસ. એની જગ્યાએ શું મૂકવાનું તો કે 5. કેટલા મૂકશું આપણે એની જગ્યાએ 5. આ 5 માનાંકની બહાર લેસ ધેન ડેલ્ટા. ડેલ્ટા બરાબર આવ્યા 0.2. અહીંથી દાખલો પૂરો. માનાંક સ્વરૂપ મળી ગયું. હવે અંતરાલ સ્વરૂપ તો કે અંતરાલ સ્વરૂપ કેવું હોય છે તો કે અંતરાલ સ્વરૂપ તો a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. હવે એની જગ્યાએ 5 માઇનસના માઇનસ ડેલ્ટાની જગ્યાએ 0.2. આ અલ્પવિરામ અલ્પવિરામ એની જગ્યાએ 5 વત્તા ડેલ્ટાની જગ્યાએ 0.2. હવે કેલ્ક્યુલેટરની મદદથી 5 માઇનસ 0.2 એટલે 4.8 અલ્પવિરામ 5 વત્તા 0.2 એટલે 5.2. તો આ થયું કેવું સ્વરૂપ? અંતરાલ સ્વરૂપ. આ થયું માનાંક સ્વરૂપ. હવે આપણને શું આપ્યું તો સામીપ્ય. તો આવો દાખલો છે બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ સી, જ્યાં આપણે 2 ગુણની વાત કરતા હતા, ત્યાં 2 સ્વરૂપ પૂછે તો 2 ગુણની અંદર દાખલો થાય. અથવા તો કોઈ પણ એક સ્વરૂપ પૂછે તો 1 ગુણની અંદર પણ પૂછી શકાય. અને આવો નાનકડો દાખલો હોય તો કદાચ એ લોકો સેક્શન બી ની અંદર પણ 1 ગુણમાં દાખલો પૂછી શકે. તો આ હતું સ્વરૂપમાં આપણે પરિવર્તન કર્યા, સ્વરૂપમાં દર્શાવવાના. એટલે કે સામીપ્ય આપ્યું તો માનાંકને અંતરાલમાં દર્શાવ્યા. તો આ હતું ઉદાહરણ નંબર 1. હવે ઉદાહરણ નંબર 2 છે, થોડુંક ફેરફાર સાથે આપેલું છે. હવે આ કિંમતોની આપણે જરૂર નથી, માટે કિંમતો હું જવા દઉં છું. ઉદાહરણ નંબર 2 ની રકમ છે એ લખીએ. ઉદાહરણ નંબર 2 3 નું 0.001 3 નું 0.001 સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. બરોબર છે. આપણને જે રકમ આપી છે 3 નું 0.001 સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં બતાવવાનું છે. મતલબ અહીંયા જે ઉદાહરણ ગણ્યું એના જેવું જ છે. માનાંક અને અંતરાલ આ સ્વરૂપ આપ્યું, સામીપ્ય છે, ગુજરાતીમાં લખીને આપ્યું છે. મેં એટલા માટે જ બંને દાખલા બાજુ બાજુમાં રાખ્યા. કદાચ તમને આવી રીતે લખીને આપે અને કદાચ આવી રીતે ગુજરાતીમાં પણ લખીને આપી શકે. 3 નું 0.01 સામીપ્ય આવી રીતે પણ આપવામાં આવે. તો જુઓ, અહીંયા જેમ મેં સ્વરૂપ દર્શાવીને લખ્યું હતું એમ આનું સ્વરૂપ શું થાય તો જુઓ, એનું ડેલ્ટા સામીપ્ય શું થશે? એનું ડેલ્ટા સામીપ્ય. એટલે તમે જોઈ શકો કે એનું ડેલ્ટા સામીપ્ય 3 નું 0.01 સામીપ્ય એટલે કહી શકાય કે એ બરાબર 3 અને ડેલ્ટા બરાબર 0.001. વિદ્યાર્થી મિત્રો, ખાસ સામીપ્ય સ્વરૂપ દર્શાવવા માટે 2 રીતે આપણે જોઈ. પેલું એનું મૂળ સ્વરૂપ આપ્યું હોય એના આધારે મૂળ સ્વરૂપને અમે દર્શાવી, અથવા તો 2 જ રીતે, અથવા તો આ રીતે ન આપે તો આ રીતે આપે ગુજરાતીમાં લખીને. 3 નું 0.01 સામીપ્ય ટેન્શન લેવાની જરૂર નથી, તમને શુદ્ધ ગુજરાતીમાં કહી દીધું. શું કહી દીધું છે? સામીપ્ય સ્વરૂપ. એટલે એનો મતલબ એવો થયો સામીપ્ય સ્વરૂપમાં જ છે, એટલે નો ટેન્શન.
દાખલો સામીપ્ય સ્વરૂપનો જ છે, માનાંક અને અંતરાલમાં દર્શાવવાનો છે. પણ ક્યુ એ કેવું ને ક્યુ બી કેવું થોડુંક કન્ફ્યુઝન છે, એટલા માટે આ એનો નિયમ છે, એનું ડેલ્ટા સામીપ્ય. શું થશે? એનું ડેલ્ટા સામીપ્ય. પહેલી કિંમત છે એ હશે અને બીજી કિંમત હશે એ ડેલ્ટા હશે. તો એ બરાબર 3 થયા અને ડેલ્ટા બરાબર 0.01 થાય. હવે કયું સ્વરૂપ બતાવવાનું છે? તો કે માનાંક સ્વરૂપ. હા, માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપનું મૂળ જે સ્વરૂપ છે એ આપણે અહીંયા લખેલું જ છે. માનાંકમાં x માઇનસ એ, માનાંકની બહાર લેસ ધેન ડેલ્ટા, એ સ્વરૂપ આપણે અહીં લખશું. તો માનાંકમાં x માઇનસ એ, માનાંકની બહાર લેસ ધેન ડેલ્ટા. શું થશે? માનાંકની બહાર લેસ ધેન ડેલ્ટા. હવે આ x એમના એમ રહેશે, માઇનસ એ એમને એમ. એની જગ્યાએ શું આવશે? તો કે એની જગ્યાએ આવશે 3. માનાંકની બહાર લેસ ધેન ડેલ્ટા, ડેલ્ટાની જગ્યાએ 0.001. શું થઈ ગયું? આ માનાંક સ્વરૂપ થાય. શું કરવાનું? કાંઈ નહીં, માનાંક સ્વરૂપ લખી એમાં એની અને ડેલ્ટાની કિંમત મૂકી દેવાની. ધેટ્સ ઓલ. દાખલો પૂરો. હજી એક સ્વરૂપ લખવાનું છે. કયું સ્વરૂપ છે? અંતરાલ સ્વરૂપ. તો એ આપણે મેળવી લઈએ. અંતરાલ સ્વરૂપ. તમે છે એક સાથે કન્ટિન્યુ દાખલો ગણજો, આવી રીતના ભાગ કરીને ના ગણતા, એક સાથે જ દાખલો ગણવો. હવે તો કે અંતરાલ સ્વરૂપ લખીએ. અંતરાલ સ્વરૂપ. હવે અંતરાલ સ્વરૂપ અહીંયા પણ આપણે મેળવેલું જ છે. પહેલા એનું મૂળ સ્વરૂપ લખશું. કૌંસમાં પહેલી કિંમત a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ, બીજી કિંમત a પ્લસ ડેલ્ટા. તો એ બંને કિંમતો અહીંયા લખી લઈએ. કૌંસમાં a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. કિંમત મૂકી દઈએ. a બરાબર કેટલા મૂકવાના છે? તો કે 3 ઓછા 0.001 અને a વત્તા ડેલ્ટા એટલે કે 3 વત્તા 0.001. બંનેનો કેલ્ક્યુલેટરની મદદથી તફાવત લઈ એટલે 3 માંથી 0.001 બાદ કરીએ એટલે આવશે કેટલા? તો કે 2.999 અને અહીંયા થશે 3.001. 2.999 અને 3.001 કેલ્ક્યુલેટરની મદદથી જોઈ લેવા, ગણી લેવા. તો આ સ્વરૂપ સામીપ્ય હતું. સામીપ્યમાંથી માનાંક અને અંતરાલની અંદર દર્શાવ્યું. બંને દાખલા એક જ સરખા છે, માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવ્યા. હવે પછી કદાચ દાખલા એવા આવશે કે એમાં માનાંક સ્વરૂપ આપ્યું હશે અને શું મેળવવાનું કહે? સામીપ્ય અને અંતરાલ. પછી તો કે અંતરાલ સ્વરૂપ આપ્યું હશે અને શેમાં શું મેળવવાનું રહેશે? તો કે માનાંક અને સામીપ્ય. તો આવા દાખલા છે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો હવે એના પછી આપણે સ્વાધ્યાયમાંથી દાખલાઓ છે એ ગણીએ અને આગળ શીખવાનો પ્રયત્ન કરશું. તો આ એક સ્વરૂપ આપણે શીખા. કયું સ્વરૂપ શીખા? તો કે સામીપ્ય આપેલું હોય અને માનાંક અને અંતરાલના સ્વરૂપમાં જઈએ. હવે સ્વાધ્યાયની અંદર પણ આવા દાખલાઓ છે આપણને આપેલા છે, એ શીખીએ. સ્વાધ્યાયની અંદર માનાંક અને અંતરાલના દાખલાઓ છે એ પણ શીખીએ. મતલબ કહેવાનો કે હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાય 4.1 શીખવાનો પ્રયત્ન કરીએ.